જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ ખોડિયારમાંના મંદિરે મિત્રો. તો આજે હું તમને એ મંદિરના દર્શન કરાવીશ અને એમાં જે કંઈ પણ આવેલું છે એ બધું જ બતાવીશ મિત્રો. તો મિત્રો મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો નવા હો તો બેલ આઇકન દબાવી દેજો કે જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, આ છે ખોડિયારમાંનું મંદિર. નાનું એવું મંદિર છે પણ ખૂબ જ સુંદર અને સરસ મજાનું મંદિર આવેલું છે. અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી એટલે કે જૂનાગઢનું જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું કેમ્પસ છે એમાં એક્ઝેક્ટ અંદર આ ખોડિયારમાં બિરાજે છે, સાક્ષાત બિરાજે છે મિત્રો. ઘણા લોકો દર્શન કરવા આવે છે અને ક્યાંયથી દર્શન કરવા આવે. જુઓ મિત્રો, અહીંયા લખેલું પણ છે સરસ મજાનું કે આઈ શ્રી ખોડિયારમાં. તમને ગમે ત્યાં યુનિવર્સિટીમાં કોઈ પણ જગ્યાએ પૂછશો તો પણ તમને બતાવી દેશે કે ખોડિયારમાંનું મંદિર ક્યાં આવેલું છે. મિત્રો, નાનું એવું મંદિર છે પણ ખૂબ જ સરસ એવી જગ્યામાં આ મંદિર આવેલું છે. જગ્યા પણ ખૂબ જ સરસ છે કારણ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી એટલે કે આજુબાજુમાં લીલોતરી તમે જોઈ શકો છો. જો બધી જ જગ્યાએ સરસ મજાના ઝાડવા આવેલા છે અને ઉગાડેલા છે. અને જો કેટલી સરસ મજાની આ ખોડિયારમાંનો ફોટો પણ છે. અને ખૂબ જ ભલે નાનું એવું મંદિર છે પણ જગ્યા ખૂબ જ સરસ મજાની છે. લોકો ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે. અને મિત્રો જુઓ, બાજુમાં અહીં વાવ પણ આવેલી છે, એ પણ તમને સાથે સાથે દેખાશે મિત્રો. આ જે પણ કોઈ અહીં આવે છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ત્યારે આ ખોડિયારમાંના દર્શન કરીને પછી આગળ જાય છે મિત્રો. કારણ કે સરસ મજાની જગ્યા છે અને લોકો એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આવે તો પણ અહીં ખોડિયારમાંના દર્શન કરે છે. જોઈ લો મિત્રો, આ ખોડિયારમાંના તમને અત્યારે દર્શન થશે. જોઈ લો મિત્રો, કેવી સરસ મજાની મૂર્તિ છે. અહીં બાજુમાં રાંદલમાં પણ તમને દેખાશે, એમની છબી પણ દેખાશે, રાંદલમાંની છબી પણ દેખાશે, એ પણ બિરાજે છે મિત્રો. અને આ છે આપણા મેઇન ખોડિયારમાં. જો તમને એના દર્શન થાય છે, જાણે મિત્રો ખોડિયારમાં સાક્ષાત બિરાજતા હોય એવા જ તમને અહીં સ્વરૂપ, એમનું એવું જ સ્વરૂપ લાગે છે. અને એવા જ સરસ મજાના તમને શણગારેલા પણ તમને જોવા મળશે. અને આ છે મિત્રો એમની બાજુમાં જ વાવ આવેલી છે અને વાવના પણ તમને સાથે સાથે દર્શન થશે. અને મિત્રો એમાં પણ પાણી ભરેલું છે અત્યારે, કારણ કે કોઈ પણ સિઝનમાં આવો ત્યારે આ વાવમાં પાણી ભરેલું જ હોય છે. અને આમે વરસાદની સિઝન ગઈ પછી અત્યારે વાવમાં પાણી ભરેલું હોય છે અને એ લોકો પીવાના પાણીમાં પણ એનો યુઝ કરતા હોય છે. અને જુઓ, આજુબાજુમાં સરસ મજાના કેટલા લીલાછમ ઝાડવા, સામે તમને દેખાય છે કાળ ભૈરવના પણ તમને સાથે સાથે દર્શન થશે. આપણે ત્યાં નજીક જઈને પણ એના દર્શન અવશ્ય કરશું મિત્રો. જુઓ, કેટલી મોટી જગ્યામાં આ મંદિર આવેલું છે મિત્રો. ભલે નાનું એવું મંદિર છે પણ જગ્યા ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ મોટી જગ્યા છે. અને ઘણીવાર અહીંયા રવિવારે લોકો પ્રસાદી પણ આપે છે મિત્રો. જે કોઈ પણ અહીં દર્શન કરવા આવે છે તો રવિવાર આવે એમને પ્રસાદ પણ સાથે સાથે એ લોકો આપે છે મિત્રો. એટલે કે જમાડે છે જે કોઈ, અને નાની નાની બાળાઓને પણ સાથે સાથે જમાડે છે મિત્રો. ઘણીવાર નવરાત્રિ હોય ત્યારે નવરાત્રિના દિવસોમાં નાની બાળાઓને પણ સાથે સાથે જમાડે. જોઈ લો મિત્રો, આ નાનું મંદિર છે, ખૂબ જ નાનું મંદિર છે પણ ખૂબ જ સરસ મજાની જગ્યા અને ખૂબ જ સાક્ષાત મંદિર અહીંયા આવેલું છે. આ વાવમાંથી મિત્રો, જો આ વાવ છે એ ખૂબ જ જૂની અને પ્રાચીન વાવ છે મિત્રો. અહીં બાજુમાં મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ વાવ આવેલી છે. તમને વાવના પણ સાથે સાથે દર્શન થશે મિત્રો. અને એની બાજુમાં જુઓ, ખૂબ જ સરસ મોટું ઝાડ છે, ખૂબ જ જૂનું એવું ઝાડ છે અને એમાં જ આ મંદિર બિરાજે છે મિત્રો. ત્યાં જ આ મંદિર આવેલું છે, ત્યાં જ છે. તમને એના દર્શન થશે. અને આજુબાજુમાં ખૂબ જ લીલોતરી અને ખૂબ જ મોટી વિશાળ એગ્રીકલ્ચરની જગ્યા આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો. જો કેટલી સરસ મજાની આ જગ્યા છે. તમે જ્યારે પણ આવો ત્યારે, જૂનાગઢ આવો ત્યારે અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ત્યારે તમારે કોઈ પણ કામ હોય ત્યારે આ ખોડિયારમાંના અવશ્ય દર્શન કરજો કે જેથી કરીને તમને ખૂબ જ મજા આવશે. કારણ કે આ એક જગ્યા જોવા જેવી એવી જગ્યા છે. ભલે નાનું છે મંદિર પણ તમને મજા આવશે એવી જગ્યા છે મિત્રો. જોઈ લો, તમને આજુબાજુમાં તમને સરસ મજાના આ કાળ ભૈરવના પણ દર્શન થશે. આ બાજુમાં છે એ કાળ ભૈરવના તમને દર્શન થઈ રહ્યા છે. જોઈ લો મિત્રો, આ સરસ મજાના કાળ ભૈરવના પણ સાથે સાથે તમને દર્શન આપણે ત્યાં દૂરથી પણ કર્યા, આ નજીકથી આવીને પણ હવે તમને દર્શન થશે. અહીં કાળ ભૈરવ પણ સાથે સાથે બિરાજે છે. ખોડિયારમાંની બાજુમાં જ છે મિત્રો
તો એના પણ અને આ વાવમાંથી જો પાણી બધે પીવાના અહીંયા એગ્રીકલ્ચરમાં જે કંઈ આજુબાજુની જમીન છે એમાં જે કંઈ છોડવાઓને પાણી પાવાનું હોય તો એ વાવમાંથી આ પાણી પણ એ લોકો પૂરું પાડે છે, પાય છે, બધા ઝાડવાઓને પણ પાણી પૂરું પાડે છે મિત્રો. અને ક્યારેય પણ આમાં પાણી ખૂટતું નથી મિત્રો. જોઈ લો તમે, અહીં પ્રસાદ પણ ધરવામાં આવે છે, શ્રીફળને ઘણા બધા લોકો અહીં માનતા લઈને પણ આવે છે. જે કોઈ પણ એમણે અહીં માનતા કરી હોય એ લોકો અહીં માનતા પૂરી કરવા પણ આવે છે અને શ્રીફળ વધેરે છે. અને જેને જે કંઈ પણ માનતા હોય એની મનોકામના અવશ્ય ખોડિયારમાં પૂરી કરે છે મિત્રો. ઘણા લોકો માનતા કરીને આવે છે અને એની મનોકામના અવશ્ય ખોડિયારમાં પૂરી કરે છે. એટલે મિત્રો, તો તમે જ્યારે પણ જૂનાગઢમાં આવો ત્યારે આ ખોડિયારમાંના દર્શન અવશ્ય કરજો. કારણ કે ભલે મૂર્તિ અને આ મંદિરનો સાથે જો અહીં હવન પણ થાય છે. આ તમે એના ધોણાના પણ દર્શન કરો છો. આ હવનકુંડ પણ છે, જોઈ લો. આ હવનકુંડના પણ તમને સાથે સાથે દર્શન થશે મિત્રો. એટલે જ્યારે પણ જૂનાગઢ આવો ત્યારે અવશ્ય આના દર્શન કરજો મિત્રો. ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારે જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, હર હર મહાદેવ, હર જય માતાજી મિત્રો.